છે બધું. મેં સાંભળ્યું ને 100% સાચું હોય અને હું આપણું સાચું જ હોય. હા હું અત્યારે ત્યાંથી સગવડ કરવી પડશે મારે હવે. અને પછી હાલવાનું દાડા આવશે. પૈસા નહીં, પૈસા ઓછી પાછી ના અત્યારે કરી મારે વસ્તુ લાવવી પડશે બધી. એક તો ઘરમાં પેલા ડબ્બામાં લોટ ખાલી છે અને દાણા નહીં ઘરમાં. પૈસાનો વાર પાડવો પડશે ને કે મારી જિંદગી જાહે છે. દાણા તો દાણા પર હટાણું નહીં, મરચું નહીં, તેલ નહીં, કશું નહીં. સંકટ આવી ગયો એટલે આવી ગયો. આજ મેં જોયું એટલે સંકટ આવી ગયું. આખું જોઈ રહી આવી ગયો સંકટ. ધક્કા જોડે પૈસા જબર હે અને પાછો મારો ભાઈબંધ ખરો અને છેટા પાડો છે અને મને કોઈ દાડો ના પાડી નહીં રખાય તો મને આજ ના પાડવાનો હોય. ખરા ખરાબ હે ને એટલે આ વરસ ઉતરી જાય. સંકટ આવવાનું તો આવવાનું જ છે, જવાનું નહીં આવવાનું જ છે. એટલે આ ને આ રખાન તો મહેનત મતતી નહીં ને ચાલુ ચાલુ કટલા ચાલુ છે રખાને. હું બધે તું આ હમણાં આમ ઘડીક તો ઘરે બે હાથની ઉંમર હું નકરું મત કરે. ચાલ લઈ જાઉં મશીન તારે અત્યારે. એટલે મશીન મારે પીટી કપા વાવવું છે. હા તે વાલ્યું છે ને, વાલ્યા પર ઓલું ટ્રેક્ટર થી આ પંખો ગોઠવી દઉં અને પાણી બણે ચાલુ કરું કહું. શું હતું બોલ? પૈસા હાથું લાવ્યો તો હું. અરે પૈસા અત્યારે તારે શું કરવા હાલ્યા? મારે બહુ કાઠું કામ છે અત્યારે. પૈસા હાવ ડબ્બા લોટ ખાલી પડ્યા ડબ્બા લોટ ના હોય. તે મહેનત કરો ને મહેનત કરીએ હે વાત સાચી હે. ખબર નહીં તને વરા કાઠું આવવાનું હોય. અલ્યા વરો કાઠું થાય ને. હવે તું કઈ ઉપર પોકી ગયો ભગોનગર? ઉપર નહીં પોકી જાય. મેં સમાચારમાં જોયું. તું જબરજસ્ત મારો. આ 150 વર્ષ પહેલા આવું સંકટ આવ્યું હતું ને અત્યારમાં હવે આવવાનું હોય પાછું. હવે તું કાલનું કઈ વિચારીશ નહીં અને આજનું કરવા દે જે થતું હોય ખર આજ. પણ આજનું તમે મથો તમને ના નહીં પડતો મને હાલો ને પૈસા એટલે મારે કામ થાય. અલ્યા પૈસા વાળા પણ અહીંયા નહીં આવી જતું અને દુષ્કાળ નહીં પડવાનો. આટલા બોર હે, આટલી કેનાલું જાય, કાંઈ પાણીની તકલીફ નહીં પડવાની કે કશું આવવાનું નહીં. અને તું શું લેવા કપડા હેરો કપડા પડે. આ હું આખો દર ટીવી જોતો હોય. આ જોયું મેં આ દુષ્કાળ આવવાનો ખેંચાવાનો વરસાદ પાછો. અલ્યા એવું ખેંચાય નહીં. એ તો પેલા ઘણા વર્ષ પેલા ખેંચાણો 56 દુષ્કાળ પડ્યો તો આપડા કાઢિયા વર્ષ બરાબર. તમારે ત્યાં કદી ટીવી જોઈ છે ખબર હોય? કાઢિયાના વર્ષમાં પડ્યો તો. હા એ મારા ડોહા કહેતા હતા. હા એ 56 પડ્યો તો ને મોણા ખાવા દાણા નતા બરાબર. હવે તો પાણીના જલસા, હવે બધું લીલા લેર છે. લેર છે વાત સાચી રખાજી. પણ આમાં શું ખબર હે કે પહેલા થઈ તું નહીં પાછું આવવાનું હોય એ નહીં સમય. 150 વર્ષ પહેલા થઈ તું નહીં સમય પાછું આ દેખાય. હા મને સમય દેખાય છે કે તમે હું આયા તમે મારા હંગા રામ રામ ના કરો. આજુ તો કરી દે. અલ્યા માણાને જીવની પડે, આને જીવની પડી છે. હટાણો બધું સંગ્રહ કરવાની પડી. મારા પાસે પૈસા ઉછીના લેવાયો હોય. તમને રામ રામ ની પડી પણ મોણોની નહીં પડી. આ મોય 5 મિનિટ ઉભો થઈ મારા હંગા રામ રામ તેમ ના કર્યા તો તમે મને બોલાયો છો. મને કહો પેલા સમય કાઢો તમે કેમ બોલાય? સમય કાઢો તો સમય કાઢો આવવાનો છે. આવવાનો હોય તો બધાને ખબર પાછા રાખો સમજે છે. જો ગામના નહીં બોલો સમય કાઢો છે. ના ના એ પ્રમાણે નહીં તને નહીં ખબર છે. એવું ના ગામના બોલાવો ના બોલો સમય કાઢો. સમય ઉપરથી કાઢો આવવાનો હોય. હમણાં બા તમારા કરતા દિવાળી વધારે નહીં જોઈ પણ મને થોડી વધારે ખબર પડે છે. પણ આપણો હવે તમે નરવી બજારું હો અને કામ ધંધા નહીં ને એટલે તમે નરવા થઈને આ વાત એના ગપ્પા દેવા માંડ્યા હો અને તમે અહીં હેઠતા થાવ ને મને ધંધો કરવા દો. ધંધો કરો ના રકા ધંધો કરો ના એવું અમે આવીએ નરવા થઈ તો મારે હંગરા થાય. અંગ્રેજ કરો ના કરો મારે કરે. હવે પણ સારું પૈસા આલીશ. તું જતો રે ભાઈ. હવે મને ધંધો કરવા દે. તને જોવે ને તો તું આમે સીધા પાડું છે. હવે તને મારે ના પાડવી છે. નાચ પડે ને આપણે તું નકરો કામો થાય ને ફરે હમણાં હાથી આલી ચમતા લઈ જાજે એમ ને જાણે બા. ગામમાં એક મારવાડી કીધો ને આવી રહી છે. હવે જે સમજો થોડું કેમ કહું. એ તો વાંધો નહીં. હવે એ તો હું ઓળખું હું. હા કરવાની ઘણું લાંબુ નહીં કરવાનું. આ તો અહીંયા નેરે ને એટલે મેં વહાયો એ પ્રમાણે તમે સમજી જાય. હું શું કહું અને મારે હવે પલું માર્યું એટલે કલટી મારી રોડા ભાગવા. એટલે આ મારા બેટા તમે બધા હો ને ઉપર છે લેવા જાઓ એમ તમે નહીં કહેતા. એલા રખાજી તમે આ થોડું ઘણું લઈ જાજો. ઓલું વસ્તુ લઈ જાજો. મારે જરૂર હોય તો મારે તો ફોફો મારવો પડે. મારા બેટા તમે લેવા થોડ્યા હો. મારે હે નહીં તમને કહું છો હિંકો સારું હે ને તું એ લઈ જાજે. કલટી પડી તૈયાર લઈ જાજે. બાળા હું ટીપાઈશ નહીં. કા વાંધો નહીં. તૈયાર લગાયેલા જ પડે હે. રામ જોત રામ લઈ જાજે. હું કોઈ આખા ગામમાં કોઈ ના નહીં પાડતો. આખી જિંદગી તમે મજૂરી જ કરી થાવ. આખા આવડા મોટા ખેડૂત તમને થોડું ખબર પડતી નહીં.
માનતા તેમ નહીં તો માનો, હજુ કહું તમે ટીવી જોતા નહીં લાગતા. જો આ બધું ઉથલ પાથલ જેવું બધી વસ્તી થાય છે ને તમે કઈ મગજમાં લેતા નહીં, સિરિયસ લેતા નહીં વાત આની. તમે તમારું પોતે રાખો, હું જઉં. મારે તો બધું સારા થઈ જાય, તલાવડું જોડે છે. હા ચાર તો હારાવાના જ છે, આનું તો બધું હારાવાના જ હોય. સ્થિતિ આને સારું પડે હવે તારે તું એ નર્વો થઈ ગયો તો. 200 વીઘાના ખેડૂત છો તમે, આખા ગામમાં પહેલો નંબર તમારો આવે. હા પણ તારે કેવું હોય શું હેઠ તો થાય ને હવે ભાઈ મને ધંધો કરવા દે અને ચારનું બારનું અમને તો કામ પડ્યું હોય. કેવું એટલે પથરા પર પાણી વેડું ના સમજ્યા રે. અને આપણો બીજી સંકટ આબાનું હોય અને આ હમણાંથી એકવાર કહેવા આયા, બીજી વાર કહેવા નહીં આવ્યા. સારું તું જા ને ભાઈ એટલે આ તો વળી યાર ઘરના સમજીને કહેવા જઈએ તો કઈ લાગુ જ પડતું નહીં. હેડી નીકળે છે મારા બેટા મારા એ મને લાગે કે આને હાથમાં કોઈ દી આ જૂઠું બોલતો નહીં. વાત સાચી હોવી જોઈએ હો. ભેટા પાડું છે એટલે હું તેને ઓળખું. મને કોઈ દી વાત ખોટી ના કહેવી. એ અમરા એ અમરા લાવ ફરો આવ કોઈ આ બાજુ ફરે વાત ફરે. તારી વાતમાં તો કઈક મને સમજ્યા જેવું લાગે ફટા. નહીં સમજાય તને, તને લાગુ જ નહીં પડે. રવા દે, તું કામ કર, જા તું કામ કર. ના ના તું કોઈ દી મને ખોટું તો બોલ્યો નહીં. તો પછી હું કહું એટલે ઉભા રહો ને ભાઈ, વાત સાચી છે. તમે સમાચાર જોતા ને તમને ના ખબર હોય એમ કેવા આવ્યો તમે. આ તો એક કામ કર. અને તમને નહીં ખબર તો આ ગામના બધા ખેડૂતોને શું ખબર હોય? ના તો આપણે બધા ખેડૂતોને જાણ કરવી જાણ પડે કરવી પડે યારી. અને બધાને આપણે સંદેશ પહોંચાડવો પડે. પકડવો પડે આપણે. શું કે ખેડૂતો આને ધરતી પર ને જમીન ઉપર તો નભે છે બરાબર. તો આપણે એમને બધાને સમજાવીએ ગામના લોકોને હા કે ભાઈ આ સંકટ આવવાનું હોય આવવાનું. તો તમે સમજી વિચારીને હટજો. હા કોઈ સંગ્રહ કરો, અનાજનો સંગ્રહ કરો, પછી કોઈ પાણીની બચત કરજો. હા અને એ પ્રમાણે આપણે બધું સલાહ આલીએ, મીટિંગ કરીએ અને કરીએ. ગામના લોકોને આપણે સમજાવી દઈએ. સમજાઈએ આપણે બધાને કેવું પડશે હો. તે બધા ભેગા કરી વાત કરીએ આપણે હારી. હા વાતચીત કરો. અને વાત સાચી છે રઘાજી હારી. અને તમને હવે રીડિંગ લાઈટ પડી બરાબર, તો પછી લાઈટ પડી હોય તો પછી મને પૈસા આલજો. પછી એને વાત કાઢીને નાખા મગજ, કેમ કે વરાત કાઢવું આવશે એવું દેખાય છે. એટલે આ પૈસા તમતા કીધું એટલે હું બોલ્યા પછી આ મારી જબન બીજી ના થાય. એ વાત સાચી. તમે હું હારી તો બોલે પછી તમે ના ભરો. હા ભલે પવન ફરે. હમરાજના ત્યાં જાતા અહીંયા. હમણાં ઘરે તો હશે નહીં રે. હશે જ ને ત્યાં જાય આવા ટાણે. આવી વાત સાચી. અત્યારે તો બે થઈ જશે. કરે હોજ ને ત્યાં જાય. જો ને ઓલા મોટા ગામ ઘણી હોય ને એ થાય ને ઓલા બાપ દાદા નું બધું હતું જે દિવાળું ફૂકી હા અને વેચી ખાઈ ને એ જો ને શરીર બરે ચો. પૌને 10 વીઘા પડી, મને લાગે એ વેચાવ છે યાર. આ બધું ખાવાનું. બે જણા બધાની પંચાયત કરવા ને હારે સરપંચ થઈ ગયા હો તમે. સરપંચ છે ને પણ આમ થોડું કામ થાય ને આ શરીર આ પાડા જેવું કરી કાંઈ કામ ધંધો અલા, નહીં. શરીર તો ઓલો પડી ગયો ને એક્સિડન્ટ થયો તો ને તાનું ઓલું ગોળીયું કરવું તે આ શરીર વધી ગયું આમાં. કાં તો પછી હરામનું ખાવામાં આવતું હોય તો પછી વધે. હવે તો અમે નરમનું ખાનારા છીએ. હવે જે ખાઈ બેન હરામનું ખાઈને પછી વધારે કરવાનું કામ ધંધો કરવાનો થોડો. ના ના હશે તમે તો મોટા ખેડૂત શું પંચાયત કરવા આવ્યા હોય. પંચાયત આપણે પંચાયત છે એટલે પંચાયત ના, કરવા ના, મોટા ખેડૂત થઈ ગયા હોય એટલે પંચાયત કરવા ને હારો બે જણા પંચાયત નહીં તો બદલાતો જાય હે અને આપણા ખેડૂતો પર પરિસ્થિતિ બદલાતી જાય હોય. અને તમે જાગો. આ મને તો અમરો કહેતો તો ને અને મેં વાવર સાંભળ્યા હે ગામમાં બધે. તો થોડાક સજાગ રહો અને થોડુંક બચત કરો. પૈસો વિચારીને વાપરો. શું કે વરસાદ ખેંચાવો કાં તો વરસાદ ખેંચી જાય ને કાં તો વરસાદ વધારે પડી જાય. અસર પડી જાય. એટલે હવે- મારે હે આ ઘરનું કામ લેવાનું તો આ ખોલી જ મળ્યું મેં કીધું ઘરના પાયા બાયા ભરાય જ ને બહાર તો કઢાવું. હા એ બધું કરાવજો પણ જોઈ વિચારીને કરજો. વરા કાઢવું આવે કે કેવું જો આવે. આ તો ગામમાં નેકરે હું આપણે બધા ખેડૂતોને હંપીને બધાને હેડવાનું હોય બરાબર. રઘાજી બંધ કરો ને. આને પછી સમજાવો પેલા બધાને આપણે ભેગા કરો. બધા ખેડૂતોને ભેગા કરો તો જાગૃત કરીએ આપણે. ના ના વાત સાચી હમણાં તારી હો. બધું અહીંયા અત્યારે હાલ કહી દો તો વરી કેવું પડશે એ નહીં. આ તો પણ ફોન કઈ નહીં શેકી નાખવાના નહીં કાઢવાના. વાત સાચી હેડો હું ફોન કર બોલ. ફોન કર ને. ના પાછું બેલેન્સ કરાવ્યું હોય ને તો ઉડી જાય.
મારી વાત ના કરશો આ મેં તો કંજૂસી કરીને આ રાખ્યું હોય ને તમે તો છે એ કાઢવાનો. મારે તો ભલે 10 વીઘા હે, એક છોકરો હે, 10 વીઘા બહુ થઈ ગયું. એ, હવે તમે કામની વાતો કરો, પુત્રને જેમ ભાવ ના કરો. પણ તમે બે મોટા શેઠ આવી ગયા હોય, ખેડૂત પર પંચાયત કરવાની. હલો કરવાનો. હા કરવા કેટલા હો એવું હા તો એ કામ મેલો સાઈડ પર ને આપણે ભમરાજી ઘરે આવો બધાય. વેલાજી ને ચેલાને લઈને આવો. બધા ગામના સભ્યોને બોલાવતા આવજો તમ સભ્યોને તારે. લઈને તમે અહીં આવો ને હાલ ઓવર જાડિયા- નહીં કઈ બિહાર તમે ઈ બોલાવતા હોય. જાડિયાને સામે. કહેજો, ઈ રે ને ઝાડ તારો, ઈ એમને નહીં માનતો, આપણે ગમે એટલું કહીએ તોય. એ હાલ કડવો રે ને કડવો. આવે બધાને લઈને આવે. આવો બેહી જા. એ હવે થાક્યા. અરે વાળે જ હશે હો, 100% બે ભાઈ વાળે હશે. નીલ્યો બે વાળે હશે. બાય કાંઈ મેલવું પડશે ને કે આગળ પંચર પડે એવું હે. એટલે બાય કાંઈ મેલ દઉં, સાચું ને ભૂકર દઉં. આ રહ્યા ને. હે વેલાજી ચલાજી, લા બેરિયા થઈ ગયા છું, સાંભળતા નહીં, ટોકા પાડો. શું કે અલા અમરાનો ફોન આવ્યો તો. તે હમણાં ફોન આવ્યો તો અમે શું કર્યું? અલા શું કરીએ, ગમે કાંઈક કામ હોય મારા ફોન કર્યો તો. જાડિયા, તું શું કર? શું કામ કરે? કરતો તો હું આવ્યો. પણ અમારું કામ નહીં થાય, અમારે બે ભાઈ થઈને નાખવાની એટલે માટી માટી નાખવાની પડી. જો. તમારા પંચાયતમાં અમે ના આવીએ ઘડી ઘડી પણ હું લાકડા કાપતો એવું. ઈ હવે તમારું કુટુંબ જે કામ હોય જાય તો મારે કઈ કામ નહીં આજો. અમે નહીં આવી ઉપર. અલા એમનો ફોન આવ્યો કે ચીલાને ને વેલાને લેતા આવજે કે. હવે ઈ મોટી મોટી ફેંકનારા હે ને ખાલી બેહી જાય હે. પણ હું તાત્કાલિક બાઇક લઈને આવ્યો હું. આ વાત હાજી ભાઈ તારી. ઈ બેન નરવા ઈ રે એમને કઈ કરવું હવે નહીં ના એવું નહીં. ઈ એને ને આપણે કેવા નેચા ગણા નહીં જાય જોઈ ખુરશી ઉપર મોટી મોટી બે બેહી જાય કેમ કે સભ્ય હોય આમ બેહી ને જાય. પછી આપણે અહીંયા જઈને આમ ઊભું રહેવાનું. આપણે કોઈ ગણતરી જ નહીં. આપણી ખાલી એક ગણતરી નહીં, પણ કાંઈક કામ વગર ઈ બોલાવે નહીં રે આપણને. હા, તું એનું ના ખેંચ. હા, એનું લઈ લીધું લાગે હાલ. અલા માનશે તો નહીં, તમે માનતા કેમ નહીં એક ના જ મળે ને, તમે નકરું એનું ઉપરાણું લે લે કરો એટલે અલા ઉપરાણાની વાત નહીં, ભલા આદમી. તો શું વાત હે? એકાક જમીન નું કરતા હતા. હા, એટલે હોવી, હા, જમીન આને લઈને આપણે નેતા ઘાલવા માંગે ઈ રહી. બે વીઘા જમીન વાવવા આલે ભાગીદારમાં. એટલે આવું કરે આલે. અલા એવું નહીં. ખેંચવું ને તો એ નહીં એ નહીં આવવાનું જતો હતો. અલા ખેંચવાની વાત નહીં. તો એમ કહેતા હતા વરસાદ નું કઈક કહેતા હતા ઈ રહી. વરસાદ વરસાદ ને ઢારે આવી જાય. હા, એમાં શું કહેવાનું? કોઈક રોગ કરતા હતા મને તો આ તો ખબર તમારા આખા ગામની પંચાયત ના આખા દેશની પંચાયત તમને બે બધાને જ આપી. આપણે આખેથી કામ એ એવું નહીં ભયા, એવું નહીં. આ શું ખબર નરવા બેઠા કઈ હુજે નહીં. હા, સામે શું ઉજવાનું? પારકી પંચાયત ઠોકે ને જે બેઠા. કામ કરતું હોય એને આડું નડવાનું ગણ. ના ના મેલા ખોટો બાઇક નું પેટ્રોલ બારીને આયા છો નહીં. હા, તો ઈ તો ખૂટા જાય તમે. લા ખોટા આપતા જ નહીં અમે. હા, તો શું કામ હતું? એને ચોખવટ પાડી છે ને. શું કઈ કીધું હશે તને? વરસાદ નું કહેતા હતા કાંક વરસાદ લેટ થવાનો એવું કાંક કહેતા હતા. મને ખબર પડતી અલ્યા, નહીં. એમને કઈ ખબર પડે નહીં એમના વાદે તું ઊંચા ચડે. મને ખબર એ જ્યોતિષી લીસ નહીં પણ મને હવે ક્યાં ઈ ટકો જરા પડે. ખાલી વધારે જમીન હે તો કઢી એમને બચાવી, બાકી ખેડૂત કશું નહીં. એ ખેડૂત નહીં રે, વેકી મારશે તો કંકોડાની ખબર જોજે. નહીં પડતી એમને. જે ઘરે અમરો અને ભમરો ઈ ભમરાના ઘરે બેઠા છે. તો પંચાયત ત્યાં ભેગા જો, થઈ એમને આ રે, આ બધું કનું કર્યું થયું છે ખબર? ઢગલાનું હતું. ઢગલે કર્યું ને બધું. ઢગલો જતો એ તાળે. મોટી ફાડનારો માણસ. ઈ આપણે નેચા પાડવાનો બોલાતો છે. આપણને 25 વીઘા વાળી શું ગણતરી મહિના હા વાત સાચી. તમે હું એ જમીન હોવ એમ નહીં પડે. આપણે કોક વાત ગામની સાંભળવી પડે. હા, એમ હું આવજો કઈ ખોટી વાત હોય ને હું મારું કામ રખડાઈને જાય ને તું ખાવા વળગાઈશ પછી તો. ભાઈ એકલો નહીં, બે ભાઈ ના આવવાનું હોય. અલ્યા, હું આવું જ છું એનું શું હા, કામ? બે આવો, એકનું નહીં કામ, બે નું કીધું હોય. હા, હું આવું તો છું. મારો મોટો ભાઈ આવે તો મને વાંધો નહીં. તમે તારે એને લઈ જાય તો મને કહી દે. જી હોય જોઈ જાઓ એનો બી. હેડના નહીં માને આપણું કામ તો રજોડા છે પણ આપણે ખોટી કરશે હેડ. પણ મારું કામ ખોટી કામ એટલે લાકડા ની કાપું તો ડોસી કાંઈ થાય. બાઈક પર હું આવું ને. હા. મારા ઓછા એક ગમે એટલો માથા કૂટ કરો ને આમની આગળ, પણ ભેંસ આગળ ભાગરવા જો તો આવે. તું એકલા બોલ બોલ ના કરી. તારી હંગાત તો આવી હે. ના પછી કે તારી હંગાત કે ટેગી રહીએ. જો બા બાઈક વાળા જા મફતની બાઈક લઈને હેડે આવે પા. મફતી ને રૂપિયા લાખ આલે હે. પૈસા આપો. તા અહીંયા જઈને આપણે નેતા ખાલા માંગે યાર, બીજું કઈ નહીં. કઈ ચાલ અલા ભલા કામ કર્યા વાળા હેડો ને. તારા પૈસાની રોટ નીચે દેખાડતો પૈસા નું એવું નહીં.
ભલે અમારા ઘર સાપરી ગયા. અમારા ઘર ભલે પણ આવકારો સાપરી જોઈએ અમે, આવકારો અમને. મહેમાનનો આવકાર તમે ચાનો આવકાર રહી હાલ લીધું રાખો તો હાલ. વાત જ પણ તમે કોક મફતી બાઈક મફતી જે કાંઈ મજૂરી કરી લાવ્યો એવી વીઘા જમીન હાથવી વાવો. બધી ખબર છે કોકરા તળવાર કાઢે એટલે પછી લાવે જ નહીં. એટલી વાવાઈ કરે એટલે લાવે. વાહ વાહ ને બેહો તમે એવું આવડતું નહીં. આપણે એવું શીખ્યા નહીં. ત્યાં મત પહાડ રહી ગયા હો. એ તમારા ખૂટે રાખો ને અમને કઈ નહીં પડી. બે જાઓ ને બી ભાઈ. નહીં હવે લેવા આવ્યા ખાલી શું કરવા દઈએ. જરૂર હોય તો આપણે બાઈક લઈને લેવા આવ્યા. તમારા વજનથી તો બાઈકે બંધ થઈ ગયું. તું મફત નું બધાનું ફરફર કરી તારું શરીર જો પેલા બીજા શીખવાડવા. સારું હવે બંધ થઈને બેહો ને બાવરી એમ નાખી જુએ. બાઈક ઉભું રાખ તો આવડે નહીં. આખા માર્ગમાં અમને કંટાળો લેવો માથા ચડી ગયા. હા માથા ચડી ગયા મફતિયા બાઈકમાં બેહો ને માથા ચડી ગયા. જો ભયા વાત ખોટી છે ને તો બૈડા આના બૈડામાં ધોકા ભાગવાના છે. આપણે કોઈનું સહન નહીં કરવું. હો વીઘા વાળો હોય કે 200 વીઘા વાળો હોય. તો હું કોઈનું સહન કરતો નહીં હોય. તમારી જેમ કઈ ગુલામી જેવી જિંદગી નહીં જીવતા અમે. એ તો અમને બધી ખબર છે તમે કેવા માણો. આ જો ને હેસકા લઈને બેસી ગયા જો હેસકા લઈને કુદી કરે હરકે બૈરા ખાવા આલ્યું ને હેસકા લઈને બેસી ગયા. બેહવાનું કરો આ ભારી ભયા ભારી તૈયાર કરીને હું ખાઈને જાય તો મને ખબર જ હતી. ઈ જે HK બેન આપણને ભાઈ બેહાડે. હા આપણે નેચા ગણે આ એમને મોઢે ઉપર ચડી જાવ. નકાજી બેહો ભાઈ અમાર બેહું ભાઈ બે ના, બૈરા જ્યાં બેઠા એ બેસી બેહું હોય ના હાલ નહીં લગાડો. અમારે એમ અમારે હાલ નહીં લગાડો. એ તો અમને ખબર તમે તમને હવે આઈને બેહો તો સારું હે હા આપણી સલાહ માનો તો સારું હે આ તેમાં અરવા ખૂટો હો ઊંચાઈનું પદ લેવું હા બીજું કઈ નહીં. અમારા ઊંચાઈનું નહીં તમે મોચા ઉડી રહ્યા તમારા જમીન આ તો જમીન તમે તમે ઉડો. ઉડો હો. તમે બેહો તમતારે એ, ભયા તું લખના કઈ કામ આપણે ઘણી બાકી વેલાજી અમારે તો હેચકો છે ને અમે બેહીએ કાયમ વરી બેહો બેહો અમારી એવી નવી નહીં બેહવાની. હવે બોલો શું કરવા બોલાય અહીંયા હવે ફરમાવો. એ ઘર શાંતિ રાખ તું કઈ જ દો તો- ખબર પડે ને બોલ બોલ કરે. અરે દોઢીના દોઢ દાયો તારે થવાનું નહીં હા પર આ હાથ જોયો મારો ઓય આ તો અમારા ભારે હે. બસ તારે શાંતિ રાખીને બેહી રહેવાનું. હવે અમરો સમાચાર એવા લાવ્યો હે કે ઓનના વરસમાં આપણા ખેડૂતો છીએ હા એ તો શેર લાવીએ ને શેર ખાઈએ બરાબર ગાંઠને જ છેડું તો ધારો ને. આપણે હા, બધાની વાત હે આપણા આખા ગામનું વિચારવાનું એકનું નહીં હા ન તો બરાબર બધાનું વિચારવું પડે. ના ના મોટા પંચાયતી આયા હતા ખેડૂત મોટા પંચાયત કરવા આયા છે અમને. એટલે આપણા આખા ગામનું વિચારવાનું હે બધાનું આપણા ખેડૂતોનું ખાસ વિચારવાનું હે આપણા આગળ હશે તો આપણે બીજાને આપી શકશું હા ઈ તો હે જ ને. બરાબર તો બીજાને કઈક સેવા કરી શકશું મદદ કરી શકશું દેખો તો થાય આપણે સાંભળો હમણાં વાત એવી કરી કે હું સમાચાર જોઉં છું અને સંકટ આવવાનું હે અમારા ઘરે તો મોબાઈલ લઈને જાય ને સમાચાર જોતો. જી વાત એટલું- ના, વાત સાચી નથી લાગી હો. ટીવી ખાલી ખાલી લઈ હેડે. અલા, બે ભલા આદમી. ફોન કરવા મારો ફોન લીધો બોલો. અલે ખાલી ખાલી એના વાદે આવે ખોટું ખોટું. પેલા મારો પર વાત તો તને તું બેહી જા યાર. કેમ આપણે ઘરે કઈ નહીં આવે ટાઈમ ખોટી થાય. ખોટી થી ખોટી તમારે ટીવી નહીં ને તેમાં તમને ના ખબર હોય. બે હોય તો. વાત લાવશે હવે. હા એ હા પર મોટા ખેડૂત થઈ ગયા એવી રીતે. શેઠા પાડોશી હે ને એટલે મને બધી એની ખબર ડિટેલ હીરો કોઈ દી જૂઠું બોલે નહીં હા તમારી વાત એટલે સંકટ આવશે. બાકી કોઈ નહીં મેં માન્ય નહીં. સંકટ તો આપણે કયું સંકટ? સંકટ આવવાનું હે જેવું વાપરો પણ તને ખબર જ તું જ કહી દે ને. મેં બધું એમને કીધું પણ મને કોઈ એમ કરવું હતું કે પાણી નહીં. હા તું તો પાવો 200 વીઘાનો ખાતીદાર ખરો જ પાવ. બોલો બોલો જો વરસાદ ખેંચાવાનો હે તમે દોડે જ જતા છે? મેં એવી વાત સાંભળી કે હા. આલો લીલો કરતા હતા હવે આલો લીલો શું કહેવાય મને ઇંગ્લિશ શેનો આલો લીલો, આલો લીલો વળી એવું શું હોય? ઓલું આલુલુલું જ નહીં. હા, એવું લખીને આવ્યો હો, નવું આલો લીલો, આલો લીલો. નીકળ્યું ખબર હે ને? આપણે એવી પરિસ્થિતિ ઊભી થવાની હે ખેડૂતોને ખાસ વિચારવાનું હે કે વરસાદ કાં તો વધારે આવે અને કાં તો વરસાદ ના આવે બરાબર આ પરિસ્થિતિ આવવાની હે એટલે તમે જોઈ વિચારીને હેડજો બધાને તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો મળે તો એમને સમજાવજો અને પાણીનો ઉપયોગ વિચારીને કરજો એક તો રગાજી તમારી વાતથી હું સહેમત છું. હા પાણીનો આપણે જેટલો બને એટલો ઓછો. હા બગાડાયું શું એક પણ સમય એવો આવશે ને કે વસ્તી રહી ને ખાધા પીવાની પાણી વગર મરે. પીવાનું પાણી નહીં મળે એટલે મારે તમને સંદેશ દેવો હોય કે પાણી વિચારીને વાપરજો પાણીને વાણી
પાણી લેવાનું. વિચારીને વાપરવાનું શું કહું વાત સાચી. બરાબર આ આલુ વિચારીને હાડજો. ઈ વાત શું હે? ઈ પૂરી વાત એ આલુ સમજાવો ને. લીલું હે ને ઈ સમાચારમાં આવ્યું. હવે એવું આલલીનો એટલે અમુક આ તો હવે બધા આવું બધું બોલે છે. અમને તો અમારા કાઢિયા કહેતા હતા કે સપ્પનને દુષ્કાળ પડ્યો તો અને વરસાદ આવ્યો જ નતો. અમારા ડોહાને ખાવાનો ફાંફો પડી ગયો. ઓય જબરજસ્ત હે. મળતા હતા. આવી વાત સાંભળેલી છે. આયલા હે. હા એટલે આપણે ઈ મોલના દાડા કોઈ ભૂલી જવાય નહીં. હા વાત સાચી. એટલે વિચાર કરજો. એટલે તમને બોલાય એટલા માટે બરાબર. પછી તમારી મરજી એટલે તમે વાત તમારી આજે પણ આપણે એનો નિર્ણય ઉપાય શું લાવશું? આ તમે તો કીધું જાણ હા. કરી દીધી પણ આની શું સાવચેતી લેવાની આપણે? હવે તમે જ કઈ છૂટા થઈ જાય સંકટ આવે તમે સંકેતના પગલા શું પડશે આપણે? હા, સંકટ આવી લો. પછી હરવા ના વાપરતા. જમ બનીને આપણે સગવડમાં રહેજો બધાય. હા વાત સાચી. ખોટા અનાજ હોય તો થોડુંક સંગ્રહ કરજો. સંગ્રહ કરવાનો. પાણીનો બચત કરજો. પણ આ કેવું થાય તમને ખબર છે? હવે આ વાત આપણે ટીવીમાં આવી હતી, તમે કોણ? પણ આ ટીવીના લીધે જોજો તમે આપણો ખેડૂત જ ને સ્ટોક કરી મિલ દે તો બહારની પબ્લિકે બચાવી હેરાન થાય. ભાવ વચ્ચે શું કરશે? શું વસ્તુ હા એ સ્ટોક એ આપણા ખેડૂત નહીં કરતા ભાઈ, કંપની એમ થાય છે. આપણા આ જે પાક આપણે વેચવા જઈએ આપણને ભાવ આલે. નહીં કશું આપતા ખેડૂતોની થોડી. કોઈ તથા નહીં એમની પાસે. હા બધાને રાય હા સાચી છે. બધાનું આપણે માનીએ છીએ, સમજીએ, વિચારીએ. અને આ વાત પણ હવે તમારે- આપણે આ એક જ પગલું અત્યારે હાલ ઈ વિચારવાનું છે. બીજું પછી આપણે મુદ્દો કરશું. પણ હાલ આપણે આ વિચાર કરો. એટલે તમારું કેવું એમ કે વરસાદ આદન થોડો લેટ પડશે. હા, એ ખરો. આ ટાઈમે વરસાદનું આય તો જાય પણ હજુ આય નહીં. આતળ નહીં, આતળ થવું જોઈએ પણ હજુ કોણ આતળ મંડાતું નહીં વરસાદનું. મેં મારી બધી જમીન આખી મેરી પણ હવે વરસાદ થાય તો કઈક વાઈએ ને. હવે પણ શકે નાય થાય એવું ટીવીમાં બોલતા. હે? આ મારે બીજી કપા વાવો હે આઠું. વરખ આઠું. પણ હજુ થોડો વાર જોઈને. આપણે તેમાં બોલાય ને જાગૃત કરવા માટે બોલાય. મારું તાળો બેહો તાળો મારે તો સગવડ કરવા જવી પડશે. અમારે પાછું કુટુંબ લાવવું હા એટલે ભાઈ બધા સમજી જાઓ અને વિચારીને હવાર ઉઠે ત્યાંથી જાગે ત્યાંથી સવાર બરાબર. સવાર કાજી તમે ધ્યાન રાખ્યું કે અમારે ખૂટે તો થોડું ઘણું આલજો. ઓય, તમે ઘણી જમીનવાળા હો. કાયમ આપણે જો કોઈને ના પાડતા નહીં તમ તારે ભગવાનની મહેરબાની છે અને મહેરબાની રહે અને એવી પ્રાર્થના ભગવાનને કરજો હા કે આપણે ખેડૂત છીએ તો ભગવાન આવી પરિસ્થિતિ આવા જ દેતો નહીં. બસ આપણે ઈ કહેવાનું હા હા. બરાબર. હારું. હાલો. હજુ મારા લાકડા કાપવાના હે. એ હારું આવજો. તો કાપ જ કર લાકડ જ કાપ આખી જિંદગી. હાલો તાણ હવે હાલો, આપણે આપણે રજા લઈએ. સારું, વિચારજો અમરાજી હો. હા વાંધો નહીં હો. બસ તાણ હારું આવજો. આ મારું વઢિયારી ગ્રુપ. હા